નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારે પગાર બાંધણી કરવા બાબત મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે કર્મચારીઓ માટે આ એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કર્યો છે. ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા જીઆરમાં જણાવવામાં આવ્યું છે, ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ ક્રમાંક 1ના ઠરાવથી 5મા પગાર પંચ અન્યવ્યય તથા વંચાણે લીધેલ ક્રમાંક 2ના ઠરાવથી 6ઠ્ઠા પગાર પંચ અન્યવ્યય સિનિયર સ્કેલ સિલેક્શન સ્કેલના લાભ મંજૂર કરવામાં આવે છે. તે વખતે પગાર બાંધણી ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002ના નિયમ 13 મુજબ કરવાનું ઠરાવવામાં આવેલ છે. તો વંચાણે લીધેલ ક્રમાંક ના ઠરાવથી 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજૂર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016ના અમલ બાદ ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002ના નિયમ 13 હેઠળ પગાર બાંધણી કરવામાં આવતા કેટલાક સંવર્ગોમાં કર્મચારી અધિકારીને લાભો મેળવ્યા બાદ ભવિષ્યમાં પગાર ધોરણમાં ઘટાડો થાય છે, જેથી આવા કેસોમાં પગાર બાંધણી અંગેની બાબત સરકારશ્રીની હેઠળ વિચારણામાં હતી. તો જે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 હેઠળ જે સંવર્ગોમાં સિનિયર સ્કેલ સિલેક્શન સ્કેલ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CAS મંજૂર કરતા સમયે ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002ના નિયમ 13 હેઠળ પગાર બાંધણી કરવાની જોગવાઈ છે, તેવા કેસોમાં નીચે મુજબ પગાર બાંધણી કરવાની રહેશે. સિનિયર સ્કેલ સિલેક્શન સ્કેલ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ CASના લાભ મંજૂર કરતી વખતે પ્રવર્તમાન પે મેટ્રિક્સ લેવલના સેલના સમાન પગારનો તબક્કો હોય તો તે તબક્કે અને જો સમાન તબક્કો ના હોય તો તે ત્યારબાદના સેલ એટલે કે વધુ પગાર ધરાવતા સેલમાં દર્શાવેલ પગાર મંજૂર કરવાનો રહેશે. કર્મચારીની આગામી ઇજાફા તારીખ યથાવત રહેશે. આ સુધારો તારીખ 1/1/2016 અને ત્યારબાદના કિસ્સામાં લાગુ કરવાનો રહેશે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે નાણાં વિભાગ દ્વારા આ જીઆર પ્રસિદ્ધ કરાયો છે. ધન્યવાદ.